પહેલાં જે નકશો બનાવ્યો એમાં 11 સ્ટોલ હતા આઈસ્ક્રીમના, એટલે અમે બધાએ ભર્યા. 11 મોટું ભરાય છે. તો અમારી 2-3 દિવસે એ જ કીધું કે 11 છે તો 11 રાખો તમે, એની જગ્યાએ 16 કર્યા. તમે કીધું 16 કર્યા તો તમે કિંમતે વધારી દીધી છે અને સ્ટોલે તમારે ઘટાડવા નથી. કાં કિંમત ઘટાડી દો, કાં સ્ટોલ ઘટાડી દો 5. તમે હરેજીમાં 2 વાર તો ત્યાર છે. કિંમત નો ઘટાડે ને 16 સ્ટોલ હોય તો શું તકલીફ તો પડે? અમારે તકલીફ જ પડે ને સાહેબ. પહેલાં એને મોટા રોડ બનાવવાના હતા, એના હિસાબે 11 કર્યા. હવે પાછો ખીચડા જેવું કરી નાખ્યું ને 16 કરી નાખ્યા. તમે કીધું કિંમત ઘટાડી દો, ગયા વર્ષની જે કિંમત હતી એ કરી નાખો. કિંમત નહીં ઘટે ને સ્ટોલ ગયા વખતે કેટલા રૂપિયા હતા? 3.5 લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ. આ ફેરી 4.5 લાખ કર્યા. એની વાંહે 5 સ્ટોલ ઘટાડી દીધા, એટલે અમે બધાએ ભર્યા સ્ટોલ. હવે પાછા 5 સ્ટોલ એને વધારી દીધા, 16 કર્યા. તો અમે કીધું ગયા વર્ષની કિંમત કરી નાખો તમે. તો કે કિંમત એ જ રહેશે, કે 16 જ રહે, એમાં ફેરફાર નહીં. અને હવે આ હરાજીમાં તમે ભાગ લીધો છે, નથી લીધો? શું ના, ન લીધો, ના પાડી દીધી. તમે નાખવા નથી માંગતા? ના, અમે નથી કરવા માંગતા, કેમ કે આમાં 11 જણા હતા, એમાં 3 જણા તો કે અમારે હવે કરવા જ નથી. અમે જે 8 જ જણા રોજે રોજ 2-3 દિવસે ધક્કા ઘૂકી થાય ને એક સવાલ આવે. અમે એ જ વસ્તુ કીધી કે 11 કરી નાખો મેડમ તમે. 11 ના અમે નકશો જોઈ ને 11 ના પૈસા ભર્યા છે, ત્યાં 5 સ્ટોલ ઘટાડી દો. ખાણીપીણીમાં કેમ ઘટી તો હવે પૈસા તમે પાછા લેશો? હા. હવે એકેય સ્ટોલ ના, સ્ટોલ નથી અમારે કરવા નથી. આઈસ્ક્રીમના એકેય ના, સ્ટોલ બધાએ ના પાડી દીધી નથી. પોસાય એમ નથી? ધંધો વેચાઈ જાય શું થાય? હા, ધંધો વેચાઈ જ જાય ને સાહેબ. લેખિતમાં અરજી દઈ દીધી. આ વખતે કેટલું ભાડું વધારે છે? લાખ રૂપિયા વધારે. મેળા એસોસિએશન વતી આજે યાંત્રિક રાઇડની હરાજી હતી. અમે શરૂઆતથી સરકારને કહી છીએ કે જે નવી એસઓપી આવી છે એને પાલન કરવું અમારા માટે શક્ય નથી, સમય નથી એના માટે. એટલે સરકારશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ અમે નિયમો હળવા કરો આ મેળા પૂરતા, પછી એનો સમય આપો તો થોડું ધીમે ધીમે બધું થઈ જાય. પણ સરકારશ્રી એક જ વાત કરે સુરક્ષાની અને સલામતીની. તો સુરક્ષાની સલામતી અત્યાર સુધી જે મેળા થતા હતા એમાં અમે બધા પ્રમાણપત્રો એનઓસી લેતા જ હતા. જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય મેળામાં, એના માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા. આગની કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે અમે ફાયર એનઓસી લેતા હતા. પછી સુરક્ષા મામલે અમે પોલીસ અધિકારી, સક્ષમ અધિકારી જેમ કે ડીવાયએસપી સાહેબ એનું એનઓસી લેતા હતા. પછી અમે પર રાઇડ 2 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવવાના છીએ. તો સુરક્ષાના તમામ મુદ્દે તો અમે બંધાયેલા છીએ. પછી પ્લસમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પર અમારું સોગંદનામું લેવામાં આવે છે કે મેળામાં કાંઈ પણ દુર્ઘટના ઘટે, કાંઈ પણ થાય તો એના જવાબદાર અમે છીએ. તો પછી તંત્રને શેનો ડર છે? આજે તમે અંદર ગયા, શું તમે કીધું અને અધિકારીઓ શું જવાબ આપ્યો? અધિકારીઓને જઈને મેં પૂછ્યું કે શું મેડમ આપ કંઈ પ્રાંત અધિકારીશ્રીને કે નિયમો હળવા કરવા સરકાર તૈયાર છે? તો કે અમારા હાથમાં કાંઈ નથી, ઉપરથી જો કંઈ આવે નિર્ણય તો થઈ શકે. રાઈડવાળા વખતે મેળામાં જોડાશે કે નહીં? નહીં, આ નિયમો તો પાલન કરવાના રહીએ તો રાઈડવાળા 100% નહીં જોડે અને આખા ગુજરાતમાં ક્યાંય મેળા નહીં થાય.